કેશોદ નગરપાલિકા દ્વારા સોડિયમ વિસ્તાર અને બરસાના સોસાયટી ખાતે આંગણવાડીનું ખાતમુહૂર્ત કરાયું। કેશોદ નગરપાલિકા દ્વારા આજરોજ માંગરોળ રોડ પર આવેલ સોડિયમ સોસાયટી તેમજ બરસાના સોસાયટી ખાતે આંગણવાડીનું 2 જગ્યા પર ખાતમુહૂર્ત કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિટલાણી તેમજ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર હતા। નગરપાલિકા પ્રમુખ દ્વારા મીડિયા માહિતી આપતા એવું જણાવેલ હતું કે આ એક આંગણવાડી નાના બાળકો માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ એક આંગણવાડી 16,33,000ના ખર્ચે સ્માર્ટ આંગણવાડી બનવા જઈ રહી છે અને આ વોર્ડ નંબર 1માં આજ રોજ 2 અલગ અલગ જગ્યાઓ પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં બાળકોની ખુશીની પળોની શરૂઆત આંગણવાડીથી થશે અને આ આંગણવાડી બધી આંગણવાડીઓ કરતાં અલગ હશે તેવું પ્રમુખ દ્વારા જણાવાયું હતું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। પાલિકા પ્રમુખ કેશોદ આજરોજ વોર્ડ નંબર 1માં સોડિયમ સોસાયટી તથા બરસાના સોસાયટીમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવેલું છે। નાના બાળકો હસી ખુશીથી રમી શકે અને પોતાનો ટૂંકમાં બાળકનું ભવિષ્ય આંગણવાડીથી શરૂ થતું હોય એના માટે 2 આંગણવાડી જે સ્માર્ટ આંગણવાડી હોય એ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાંથી કેશોદ નગરપાલિકા દ્વારા એક આંગણવાડી અંદાજિત 16,33,000ના ખર્ચે બનાવવા જઈ રહી છે। એના માટે આજરોજ બંને આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે। મેહુલભાઈ, આગળના સમયમાં પાછું ફરી આંગણવાડીનું કોઈ પ્રયોજન ખરું? આંગણવાડીનો આમ તો અમે કેશોદ આખાનો સર્વે કરેલ છે, પણ જે ગ્રાન્ટના આયોજનમાં જે પ્રમાણે આવશે શક્યતા છે એ પ્રમાણે આખા કેશોદમાં અલગ અલગ વિસ્તારમાં આંગણવાડી બનાવવામાં આવશે।